ઓકે, તો આપણે ઇન્સર્ટ નો કોડ છે એ કમ્પ્લીટ કર્યો. હવે આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરી જોઈએ એટલે આપણને ખ્યાલ પડે કે રેકોર્ડ ઇન્સર્ટ થાય છે કે નહીં. તેના માટે ઇન્સર્ટ રેકોર્ડ અહીંયા આવીએ. અહીંયા આપણે એન્ટર કરીએ એક રેકોર્ડ સાગર 31 એન્ડ નેમ ઓફ ધ કોલેજ ઇઝ આત્મીય. Okay, and now we are clicking on insert button. So record inserted successfully. Okay, હવે રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો. Now we want to view the record. તો અહીંયા view record નું બટન આપેલું છે, જેની ઉપર ક્લિક કરીએ એટલે view ની એક્ટિવિટી ઓપન થાય છે. પણ અહીંયા હજી આપણે કંટ્રોલ્સ છે લીધા નથી. બરાબર, તો એ આપણે લઈ લઈએ. તો સૌથી પહેલા આપણે અહીંયા આવીએ view ની એક્ટિવિટી. તો એમાં સૌથી પહેલા આપણે લેઆઉટ છે ચેન્જ કર્યું કે લિનિયર લેઆઉટ છે આપણે અહીંયા લઈ લઈએ. એના પછી ઓરિએન્ટેશન વર્ટિકલ. હવે તો કે એની અંદર આપણે કંટ્રોલ છે લેતા જઈએ. તો રેકોર્ડ વ્યૂ કરાવવો છે, બરાબર, તો વ્યૂ ની અંદર આપણે બંને ઓપ્શન આપશું. કોઈને રેકોર્ડ છે સર્ચ કરવો છે તો સર્ચ નો ઓપ્શન એ આપશું, અને જો કોઈને બધા રેકોર્ડ વ્યૂ કરવા છે તો એ બી ઓપ્શન આપશું. તો રેકોર્ડ સર્ચ કરવા માટે યુઝરે આઈડી ઉપરથી રેકોર્ડ સર્ચ કરી શકે એવી આપણે ફેસિલિટી આપીએ. તો અહીંયા આઈડી એન્ટર કરવા માટે કે એડિટ ટેક્સ્ટ લીધું, પછી તો કે આઈડી એન્ટર કર્યું, પછી બટન ઉપર ક્લિક કરે એટલે રેકોર્ડ છે સર્ચ થાય. એના પછી હજી એક આપણે બટન આપીએ. શેના માટે? બધા જ રેકોર્ડ વ્યૂ કરાવવા હોય તો એના માટે એક બટન આપીએ. અને રેકોર્ડ જે વ્યૂ થશે એ ક્યાં ડિસ્પ્લે થશે? તો નીચે એક ટેક્સ્ટ વ્યૂ આપી દઈએ, એમાં રેકોર્ડ છે ડિસ્પ્લે થશે. તો આપણે નીચે એક ટેક્સ્ટ વ્યૂ લઈ લઈએ. ક્લિયર? સમજાઈશ? હવે આપણે જોઈએ અહીંયા સૌથી પહેલું એડિટ ટેક્સ્ટ છે, બરોબર, એમાં યુઝર ટેક્સ્ટ આપી દઈએ. ટેક્સ્ટ આપણે અહીંયા ડિલીટ કરી દઈએ, એની જગ્યાએ હિન્ટ આપી દઈએ, એન્ટર આઈડી ટુ સર્ચ રેકોર્ડ. બરોબર, ક્લિયર? એના પછી નીચે જે બટન આપેલું છે એની ટેક્સ્ટ આપી દઈએ સર્ચ રેકોર્ડ. એના પછી નીચેનું બટન છે ઇઝ એના માટે વ્યૂ ઓલ રેકોર્ડ. ક્લિયર એવરીવન? સમજાઈશ? ઓકે, આનું આપણે આઈડી આપી દઈએ. આઈડી. સો ડન એવરીવન? ઓકે, તો આપણે 4 કંટ્રોલ લીધા. પેલું એડિટ ટેક્સ્ટ યુઝર પાસેથી આઈડી લેવા માટે, બરોબર, અને સર્ચ રેકોર્ડ ઉપર ક્લિક કરીએ એટલે રેકોર્ડ સર્ચ કરીને આપશે જે આઈડી નાખ્યું હોય. પછી બધા રેકોર્ડ વ્યૂ કરવા છે તો આઈડી ની કઈ જરૂર જ નથી, તો સીધું બટન ક્યુ ક્લિક કરશું, વ્યૂ ઓલ રેકોર્ડ, અને જે કઈ પણ વસ્તુ રેકોર્ડ ફાઇન્ડ થાય છે અહીંયા ટેક્સ્ટ વ્યૂ માં ડિસ્પ્લે થશે. ક્લિયર એવરીવન? ઓકે, હવે આપણે અહીંયા કોડ ની અંદર જઈએ. વ્યૂ એક્ટિવિટી નો જે કોડ ફાઇલ છે વ્યૂ એક્ટિવિટી, એમાં જઈએ. સૌથી પહેલા આપણે શું કરશું? એડિટ ટેક્સ્ટ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. ક્લિયર એવરીવન? ઓકે, અહીંયા આવીએ. id is equal to find view by id r.id.edit text id. ક્લિયર? ઓકે, પછી આ બંને બટન ઉપર ક્લિક થાય ત્યારે શું થવું જોઈએ? રેકોર્ડ સર્ચ થવા જોઈએ ને બધા રેકોર્ડ છે ડિસ્પ્લે થવા જોઈએ. તો બંનેનું આપણે લિસનર એડ નથી કરતા, એની જગ્યાએ ઓન ક્લિક એટ્રીબ્યુટમાં લખી નાખીએ છીએ. ઓન ક્લિક ની અંદર આપણે મેથડ બનાવી દઈએ. પેલી મેથડ નું નામ આપી દઈએ સર્ચ. બરાબર, આ મેથડ માટે અલ્ટર એન્ટર ક્રિએટ સર્ચ મેથડ. તો આ સર્ચ મેથડ ક્રિએટ થઈ ગઈ. સેમ વસ્તુ સેકન્ડ છે, બરાબર, વ્યૂ ઓલ રેકોર્ડ, એમાં બી આપી દઈએ ઓન ક્લિક, અને એમાં આપી દઈએ વ્યૂ. મેથડ નું નામ અલ્ટર એન્ટર અને વ્યૂ. ક્લિયર? સેમ આ એડિટ ટેક્સ્ટ નો ઓબ્જેક્ટ લીધો એ જ રીતના ટેક્સ્ટ વ્યૂ પણ લેવું પડશે અહીંયા. યસ ઓર નો? બરોબર, એ બી લઈ લઈએ. ટીવી ઇઝ ઇક્વલ ટુ find view by id r.id.text view. અહીંયા સુધી ક્લિયર કે કઈ પ્રોબ્લેમ? ઓકે, હવે આપણે જોઈએ કે ભાઈ રેકોર્ડ ને સર્ચ કરવો છે ને, બરાબર, તો સર્ચ નો એકચ્યુઅલ કોડ ક્યાં આવશે? ડીબી હેલ્પરમાં. યસ ઓર નો? તો અહીંયા આપણે બનાવીએ જેમ ઇન્સર્ટ ડેટા મેથડ છે એ રીતના કઈ મેથડ બનાવીએ? એક સર્ચ ડેટા
સર્ચ ડેટા છે બરોબર એ કેના ઉપરથી થશે આઈડી ઉપરથી માંથી આપણે આઈડી પાસ કરશું એટલે અહીંયા ઇન્ટીજર આઈડી ક્લિયર અને સર્ચ ડેટા છે એ કઈ ટાઈપનો ડેટા રિટર્ન કરશે અહીંયા છે ને શું આવશે કર્સર રિટર્ન થશે આ ઉપરમાં આપણે બુલિયન રેકોર્ડ ઇન્સર્ટ થયો છે કે નહીં રિટર્ન કરતા પણ અહીંયાથી શું રિટર્ન થશે કર્સર કારણ કે રેકોર્ડ સર્ચ કરીએ છીએ જે રેકોર્ડ આવશે એ આપણે સામે મોકલવો પડશે ને અહીંયાથી કોલ કરશું આપણે વ્યૂ એક્ટિવિટીમાંથી બરોબર મેથડને સર્ચ ડેટા નામની મેથડને કોલ કરશું એટલે એ આપણને શું રિટર્ન કરશે જે રેકોર્ડ સર્ચ થઈને આવશે એ રેકોર્ડ અહીંયા રિટર્ન થશે એટલે અહીંયા રિટર્ન ટાઈપ શું આવશે કર્સર ક્લિયર એવરીવન તો અહીંયા રિટર્ન શું કરી દેવાનું થશે કર્સર એની પહેલા કર્સરનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે ઓકે તો રિટર્ન શું થશે અહીંયા કર્સર ક્લિયર એવરીવન સમજાઈશ કે કઈ ક્વેશ્ચન છે કઈ ક્વેશ્ચન કે નહીં ઓકે હમણાં જોઈ લઈએ ક્લિયર એવરીવન અહીંયા સુધી ઓકે હવે તો કે ડેટાને સર્ચ કરવાનો છે તો ડેટા સર્ચ કેવી રીતના થશે સૌથી પહેલા SQLite database db is equal to this dot get writable database એના પછી db dot કઈ મેથડ કોલ કરવાની થશે ક્વેરી યસ ઓર નો ક્વેરી ફાયર કરશું ને આપણે ક્લિયર ક્વેરી ફાયર કરશું સૌથી પહેલી આર્ગ્યુમેન્ટ શું છે ટેબલનું નામ શું આપેલું છે સ્ટુડન્ટ ડેટા કોમા કરીને બીજી આર્ગ્યુમેન્ટ કેટલી કોલમ્સ જોઈએ છે આપણને બધી જ કોલમ જોઈએ છીએ તો નલ ત્રીજી આર્ગ્યુમેન્ટ વેર ક્લોઝ યસ ઓર નો બરોબર તો અહીંયા શું આવશે આઈડી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક કોમા આઈડી પાસ કરી દેવાનું થશે પણ કઈ રીતના સ્ટ્રિંગ નો એરે ન્યુ સ્ટ્રિંગ એરે એમાં આપણે આઈડી છે એ પાસ કરી દેશું આઈડી એટલે આઈડી વેરિયેબલ પણ અહીંયા એરર આવે છે જી એરરમાં એ શું કહે છે કે આઈડી ઇન્ટીજરમાં છે ને એને તમે શું શેમાં કન્વર્ટ કરો અલ્ટર એન્ટર રેપ યુઝિંગ સ્ટ્રિંગ ડોટ વેલ્યુ ઓફ એન્ટર કરી દઈએ અહીંયા ઓવર પણ ક્વેરી જ્યારે તમે મેથડ ફાયર કરશો એટલે ટેબલ ઉપરથી તમને આઈડી જેનું મેચ થશે એ રેકોર્ડ તમને રિટર્ન કરશે ને તો ક્વેરી મેથડ શું રિટર્ન કરે કર્સર ટાઈપનો ઓબ્જેક્ટ રિટર્ન કરે યસ ઓર નો ક્લિયર તો સામેની બાજુ કઈ ટાઈપનો ઓબ્જેક્ટ જોશે કર્સર ઇઝ ઇક્વલ ટુ ક્લિયર એવરીવન યસ ઓર નો અને એના પછીના બધા પેરામીટર શું આવી જશે નલ ગ્રુપ બાય નલ એના પછી હેવિંગ ક્લોઝ નલ સોરી એના પછી ઓર્ડર બાય નલ ડન ગ્રુપ બાય હેવિંગ અને ઓર્ડર બાય બધું આપણે નલ આપીએ છીએ કર્સર મળી ગયો આપણને હવે આપણે શું કરી દઈએ રિટર્ન કર્સર એટલે માંથી સર્ચ માંથી જે આઈડી પાસ કરશું એનો રેકોર્ડ આપણને અહીંયા રિટર્ન કરી દેશે હવે આપણે અહીંયા આવીએ અહીંયાથી જ આપણે આઈડી પાસ કરશું યસ ઓર નો તો સૌથી પહેલા ડીબી હેલ્પર ક્લાસની કઈ મેથડ કોલ કરવાની છે આપણે આ સર્ચ ડેટા નામની તો એના માટે સૌથી પહેલા આપણે શું કરીએ ડીબી હેલ્પર નો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ ઓબીજે ડીબી ઇઝ ઇક્વલ ટુ ન્યુ ડીબી હેલ્પર ધીસ ક્લિયર ઓબીજે ડીબી ડોટ સર્ચ ડેટા આઈડી ક્યાં છે આપણી પાસે આઈડીઓ એડિટ ટેક્સ્ટ આઈડી ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ પણ આને આપણે ઇન્ટીજરમાં કન્વર્ટ કરવું પડશે ઇન્ટીજર ડોટ પાર્સ આઈએનટી ક્લિયર યસ ઓર નો જેવી આ મેથડ કોલ કરશું બરોબર સર્ચ ડેટા નામની મેથડ આ કોલ થશે આઈડી અહીંયા પાસ થશે રેકોર્ડ સર્ચ થશે રિટર્ન શું થશે કર્સર તો અહીંયા સામેની બાજુ આપણે કર્સર ટાઈપનો ઓબ્જેક્ટ રાખવો પડશે ને કેચ કરવા માટે આપણે અહીંયા આપી દઈએ કર્સર
ક્લિયર? ડન. આપણે અહીંયા સી લઈ લઈએ એટલે કન્ફ્યુઝન ના થાય. કર્સર સી. ડન એવરીવન. રેકોર્ડ આવી ગયો અહીંયા, જે સર્ચ થઈને આવશે અહીંયા આવી જશે. હવે આપણે શું કરશું? ચેક કરશું કે ભાઈ while c dot move to next, રેકોર્ડ હશે તો જ move to next થશે. yes or no? રેકોર્ડ હશે તો જ move to next થશે. yes or no? અથવા while ન રાખીએ, આમાં આપણે એક જ રેકોર્ડ આવશે ને, આઈડી ઉપરથી સર્ચ કરીએ છીએ એટલે એક જ રેકોર્ડ આવશે ને, તો સીધું if જ લખી દઈએ. if ની અંદર c dot move to next. જો રેકોર્ડ હશે બરાબર તો જ move to next થશે, તો જ if ની અંદર જશે બરાબર. તો શું કરવાનું? આપણે કર્સર માંથી ડેટા ફેચ કરી અને આપણે ક્યાં દેખાડશું? ટેક્સ્ટ વ્યૂ ની અંદર દેખાડશું. તો tv dot set text, એની અંદર c dot get શું આવશે? પેલા કઈ મેથડ આવશે? કેટલી કોલમ છે અહીંયા જોઈ લઈએ આપણે પહેલા. આઈડી, નેમ, એજ અને કોલેજ. તો સૌથી પહેલા આઈડી ફેચ કરશું કે નહીં? તો આઈડી માટે ગેટ ઇન્ટીજર આવશે બરાબર. ઇન્ડેક્સ કઈ આવશે? 0 પ્લસ ડબલ કોટ સ્પેસ આપી દઈએ 2 પ્લસ સી ડોટ ગેટ સ્ટ્રિંગ આવશે ને હવે 1 કારણ કે નેમ છે, પ્લસ ડબલ કોટ પ્લસ સી ડોટ ગેટ આઈએનટી આવશે ને એજ એટલે ઇન્ટીજર પ્લસ સી ડોટ ગેટ સ્ટ્રિંગ. અહીંયા આવશે 2, સોરી અહીંયા ભૂલ થઈ, અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 3 પ્લસ ડબલ કોટ સ્લેશ n. ક્લિયર એવરીવન? સમજાય છે? અને એલ્સ જો એક રેકોર્ડ ના હોય, એનો મીનિંગ કદાચ જે આઈડી નાખીએ છીએ નામનો રેકોર્ડ ન મળે, તો એલ્સ માં શું દઈ દેશું આપણે? ટોસ્ટ ડિસ્પ્લે કરાવી દઈએ. ટોસ્ટ અહીંથી ઉપાડી લઈએ. રેકોર્ડ નોટ ફાઉન્ડ. ક્લિયર? કે કઈ ક્વેશ્ચન નહીં ને? એક્ઝિક્યુટ કરીને જોઈએ કે ઓકે છે કે નહીં. આવી ગયો રેકોર્ડ? ઓકે, 1 નંબરનો રેકોર્ડ છે આવી ગયો. આપણે 3 નંબરનો જોઈએ. આવી ગયો રેકોર્ડ? ઓકે, તો રેકોર્ડ સર્ચ થવા માંડ્યા. હવે આપણે શું કરવાનું? બધા રેકોર્ડ વ્યૂ થવા જોઈએ. તો બધા રેકોર્ડ વ્યૂ થવા જોઈએ તેના માટે આપણે બટન લીધેલું જ છે વ્યૂ ઓલ રેકોર્ડ બરોબર. વ્યૂ ઓલ રેકોર્ડ માટે આ મેથડ બનાવેલી છે વ્યૂ. ક્લિયર? તો અહીંથી આપણે શું પાસ કરશું? કઈ પાસ નહીં કરવાનું થાય ને. સર્ચ કરવું છે એટલે આઈડી પાસ કરવાનું થાય ને. અહીંથી સીધી મેથડ જ કોલ કરવાની છે બરાબર. બધા રેકોર્ડ વ્યૂ કરવા માટેની મેથડ, તો મેથડ ક્યાં છે? અહીંયા બનશે. જે સર્ચ ડેટા છે એવી રીતના હજી એક મેથડ બનાવીએ વ્યૂ ઓલ ડેટા. રિટર્ન ટાઈપ કર્સર જ આવશે બરાબર. કર્સર વ્યૂ ઓલ ડેટા. આઈડી વાઈડી કઈ પાસ કરવાનું થતું નથી. ક્લિયર? સેમ વસ્તુ સૌથી પહેલા ગેટ રાઇટેબલ ડેટાબેઝ, એના પછી ડીબી ડોટ ક્વેરી. પેલી આર્ગ્યુમેન્ટ શું આવશે? ટેબલનું નામ સ્ટુડન્ટ અંડરસ્કોર ડેટા. બાકીની બધી આર્ગ્યુમેન્ટ આવી જશે નલ. યસ ઓર નો? બધી કોલમ જોઈએ છે એટલે નલ. કાંઈ સિલેક્શનની આર્ગ્યુમેન્ટ નથી, બધો જ ડેટા જોઈએ છીએ. વેર કન્ડિશન આવશે જ નહીં. નલ નલ નલ, હેવિંગ ક્લોઝ એ નલ અને છેલ્લે ઓર્ડર બાય નલ. રિટર્ન ટાઈપ કેવી હશે? કર્સર
રિટર્ન કર્સર. ક્લિયર થઈ ગયું? આટલું જ આવશે આમાં, કારણ કે આમાં વેર કન્ડિશન આવે જ નહીં ને, આપણે બધા રેકોર્ડ જોઈએ છીએ. તો આ વ્યૂ ઓલ ડેટા મેથડ છે, આપણે કોલ ક્યાંથી કરશું? આ વ્યૂ માંથી. યસ ઓર નો? અને આ વ્યૂ મેથડ ક્યારે કોલ થશે? જ્યારે આ વ્યૂ ઓલ રેકોર્ડ નામની બટન છે એ ક્લિક થશે ત્યારે. ક્લિયર એવરીવન? અહીંયા આવીએ. સૌથી પહેલા ડીબી હેલ્પરનો ઓબ્જેક્ટ બનાવી. ઓબ્જેક્ટ બનાવ્યા પછી ઓબીજે ડીબી ડોટ વ્યૂ ઓલ ડેટા મેથડ કોલ કરીએ. કોલ કરીએ એટલે સામેની બાજુ આપણે કેવો ઓબ્જેક્ટ રાખવો પડશે? કર્સર. કર્સર સી નામના કર્સરમાં બધો જ ડેટા આવી ગયો. યસ ઓર નો? હવે આપણે ચેક કરીએ કે ભાઈ માંથી આપણે સિલેક્ટ ઓલ કર્યું, ડેટા આવ્યો છે કે નથી આવ્યો બધો. હું એમ કહું કે ટેબલ જ ખાલી હોય તો કર્સરમાં કાંઈ ન આવે ને, બરોબર? તો કેટલા રેકોર્ડ છે એ ચેક કરીએ. રેકોર્ડ હોય તો જ વાઇલ લૂપ ફેરવશું, રેકોર્ડ નથી તો આપણે લૂપ ફેરવવાની વાત જ નથી થતી. તો આપણે શું કરશું? એક વેરિયેબલ લઈએ ઇન્ટીજર રેકોર્ડ ઇઝ ઇક્વલ ટુ કરી અને સી ડોટ ગેટ કાઉન્ટ. ગેટ કાઉન્ટ શું રિટર્ન કરે? કેટલા રેકોર્ડ છે એ રિટર્ન કરશે. જો એકેય રેકોર્ડ નહીં હોય તો 0 આવશે. તો આપણે ચેક કરીએ, કન્ડિશન મૂકીએ, ઇફ રેકોર્ડ ઇઝ ઇક્વલ ટુ 0. જો રેકોર્ડ છે એ 0 હોય તો ટોસ્ટ આપણે ડિસ્પ્લે કરીએ, નો રેકોર્ડ ફાઉન્ડ. એલ્સ માં આપણે શું કરશું? એલ્સ માં ક્યારે જાય? રેકોર્ડ હોય ત્યારે. તો ઓબ્વિયસલી બધા રેકોર્ડ સિલેક્ટ કરતા હોય તો એક કરતા વધારે જ રેકોર્ડ હશે. તો એક કરતા વધારે રેકોર્ડ હોય તો વાઇલ લૂપ ફેરવવી પડે. વાઇલ લૂપ ક્યાં સુધી ફરશે? સી ડોટ મૂવ ટુ નેક્સ્ટ. જ્યાં સુધી રેકોર્ડ હશે ત્યાં સુધી વાઇલ લૂપ છે એ ફરશે. યસ ઓર નો? તો હવે એક એક રેકોર્ડ આવતા જાય, એક એક રેકોર્ડ આપણે આ રીતના ગેટ સ્ટ્રિંગ થી ગેટ કરતા જાય, સોરી સી ડોટ ગેટ ઇન્ટીજર ને આ રીતના ગેટ કરતા જશું. યસ ઓર નો? પણ એક એક રેકોર્ડ ગેટ કરીએ તો ક્યાંક મૂકવો તો પડશે ને. હું તમને એમ કહું, અહીંયા ધ્યાન આપો, વાત ના કરો. આ ઇફ ની અંદર ક્યાં જશે? ફોર એક્ઝામ્પલ સી ડોટ ગેટ કાઉન્ટ. ગેટ કાઉન્ટ તમને 0 રિટર્ન કરે, એનો મીનિંગ કોઈ રેકોર્ડ છે નહીં. તો ઇફ ની અંદર જશે અને અહીંયા રેકોર્ડ ડિસ્પ્લે, અહીંયા મેસેજ ડિસ્પ્લે થશે, નો રેકોર્ડ ફાઉન્ડ. બરોબર? અથવા રેકોર્ડ નોટ ફાઉન્ડ. ફોર એક્ઝામ્પલ સી ડોટ ગેટ કાઉન્ટ તમને અહીંયા 3 રિટર્ન કરે છે, એનો મીનિંગ કે 3 રેકોર્ડ છે. તો એલ્સ માં આવશે. એલ્સ માં આવી અને સૌથી પહેલી વાર વાઇલ લૂપ એક્ઝિક્યુટ થશે, સી ડોટ મૂવ ટુ નેક્સ્ટ. રેકોર્ડ છે તો અંદર આવ્યું, પેલા રેકોર્ડમાં આવ્યું, તો પેલો રેકોર્ડ આપણે ગેટ કઈ રીતના કરશું? આ રીતના ગેટ કરશું. તો પણ ક્યાંક સ્ટોર તો કરવો પડશે કે નહીં? મૂકશું ક્યાં? કારણ કે લૂપ તો બીજી વાર ફરી જશે. તો એના માટે આપણે અહીંયા શું કરીએ છીએ? સ્ટ્રિંગ બિલ્ડર ક્લાસનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ, એસબી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ બિલ્ડર. ક્લિયર? આ સ્ટ્રિંગ બિલ્ડર નામનો ક્લાસનો ઓબ્જેક્ટ છે એની અંદર આપણે મૂકી દેશું એસબી ડોટ અપેન્ડ. અપેન્ડ ની અંદર શું અપેન્ડ કરશું? આખો કોડ. સમજાઈ ગયું? એટલે પહેલી વાર આ પેલા રેકોર્ડ આવશે, સી મૂવ ટુ નેક્સ્ટ, એટલે પેલો રેકોર્ડ અંદર આવશે. બરાબર? પેલો રેકોર્ડ આનાથી ગેટ કરી અને સ્ટ્રિંગ બિલ્ડરમાં અપેન્ડ કરી દેશે. પાછું લૂપ ફરશે, મૂવ ટુ નેક્સ્ટ, ટ્રુ થશે, અંદર આવશે, ફરીથી બીજો રેકોર્ડ લેશે, બીજો રેકોર્ડ કેમાં અપેન્ડ કરી દેશે? સ્ટ્રિંગ બિલ્ડરમાં. આવું ત્રીજી વાર થશે. બરાબર? સ્ટ્રિંગ બિલ્ડરની અંદર 3 રેકોર્ડ આવી ગયા. ક્લિયર? હવે સ્ટ્રિંગ બિલ્ડરમાં 3 રેકોર્ડ છે એ આવી ગયા. હવે શું કરવાનું? અહીંયા ટીવી ડોટ સેટ ટેક્સ્ટ અને એસબી સ્ટ્રિંગ બિલ્ડર આપી દીધું આર્ગ્યુમેન્ટમાં. એટલે ટેક્સ્ટ વ્યૂ ની અંદર સ્ટ્રિંગ બિલ્ડર છે એ ડિસ્પ્લે થઈ જશે. રન કરીને જોઈએ. વ્યૂ રેકોર્ડ્સ, વ્યૂ ઓલ રેકોર્ડ. સોરી, રન કર્યું કે નહીં? ડીબી હેલ્પર,
આવી ગયા 3 રેકોર્ડ, તો રેકોર્ડ થઈ ગયા વ્યૂ. ક્લિયર? હવે આ સ્ટ્રિંગ બિલ્ડર શેના માટે લીધેલું છે? એક એક રીટ્રેટ કરશું તો મૂકવા તો જોશે ને. આ તમને ગેટ કરીને આપી દેશે. હવે અહીંયા તમે ધારો કે ડાયરેક્ટ આવી રીતના લખો છો, ફોર એક્ઝામ્પલ આ વસ્તુ તમે ડાયરેક્ટ અહીંયા લખો છો, તો આનાથી થશે શું? તો કે ટેક્સ્ટ વ્યૂ છે ને છેલ્લો રેકોર્ડ ડિસ્પ્લે કરશે. શા માટે? તો કે પેલો આવ્યો ટેક્સ્યુમાં ઓવરલેપ, પેલો આવ્યો ટેક્સ્યુમાં દેખાડ્યો, પાછું લૂપ ફરશે, બીજો દેખાડશે ઓવરલેપ થઈ ગયો, ત્રીજો છેલ્લો રેકોર્ડ દેખાડશે. સમજાઈ ગયું? એટલે આ વસ્તુ કરવાની નહીં. ડન. હવે બીજું અહીંયા એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સર્ચમાં જુઓ તમે, સર્ચમાં આપણે શું કરેલું છે? ઇફમાં જ આપણે સી મૂવ ટુ નેક્સ્ટ લખેલું છે. શા માટે એવું કર્યું છે? તો કે આપણે આઈડી ઉપરથી સર્ચ કરીએ છીએ. આઈડી ઉપરથી સર્ચ કરો તો એક જ રેકોર્ડ મળશે આપણને. આઈડી યુનિક હશે ને, એટલે એક જ રેકોર્ડ મળશે. એટલા માટે ડાયરેક્ટ આપણે ઇફમાં લખી નાખ્યું સી ડોટ મૂવ ટુ નેક્સ્ટ, અને એક જ રેકોર્ડ આપણે અહીંયા ડિસ્પ્લે કરવાનો છે. એટલા માટે. પણ જો ફોર એક્ઝામ્પલ તમે લોકો નેમ ઉપરથી સર્ચ કરતા હોય તો એક નામના 2 રેકોર્ડ પોસિબલ છે. સિટી ઉપરથી સર્ચ કરતા હોય એક નામના એક સિટીના નામના એક કરતા વધારે રેકોર્ડ પોસિબલ છે, તો ત્યારે આ વસ્તુ અહીંયા નો આવે, આ આખે આખું અહીંયા આવશે. ત્યારે વાઇલ લૂપ ફેરવવી પડે કે નહીં? યસ ઓર નો? ત્યારે વાઇલ લૂપ ફેરવવી પડશે. તો ત્યારે આ કોડ છે ને અહીંયા આવશે સર્ચમાં. ક્લિયર? સમજાઈશ? કારણ કે અહીંયા જો આપણે વાઇલ લૂપ ફેરવી નથી, આ વાઇલ લૂપ છે ને અહીંયા આપણે ફેરવતા નથી. શા માટે? તો આપણે આઈડી ઉપરથી સર્ચ કરી છે, એટલા માટે એક જ રેકોર્ડ આવવાનો છે. એટલા માટે ડાયરેક્ટ આપણે ઇફમાં લખી નાખ્યું સી ડોટ મૂવ ટુ નેક્સ્ટ. પણ જો સિટી ઉપરથી સર્ચ કરતા હોય, નેમ ઉપરથી સર્ચ કરતા હોય, then you need to use this code over here. તો અહીંયા આપણે while loop નો યુઝ કરવાનો થશે. ક્લિયર એવરીવન? સમજાઈશ કે કઈ ક્વેશ્ચન? તો આપણે વ્યૂ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? રેકોર્ડ છે આપણે શું કરશું? ડિલીટ કરશું. તો ડિલીટ કરવા માટે તો કે આપણે એક્ટિવિટી લીધેલી જ છે અહીંયા ડિલીટ. અત્યારના અહીંયા બ્લેન્ક છે. રેકોર્ડ ડિલીટ કરવા માટે શું જોશે? આઈડી ઉપરથી રેકોર્ડ ડિલીટ કરવો છે. તો સિમ્પલ એક એડિટ ટેક્સ્ટ જોશે અને એક બટન જોશે ડિલીટ માટેનું. તો આપણે અહીંયા આવીએ, સૌથી પહેલા લેઆઉટ છે ચેન્જ કરી નાખીએ. linear layout, orientation vertical. હવે જોઈએ, સૌથી પહેલા એડિટ ટેક્સ્ટ એક લઈ લઈએ અને બીજું એક બટન લઈ લઈએ ડિલીટ રેકોર્ડ કરવા માટે. બરોબર? હવે અહીંયા આવીએ, એડિટ ટેક્સ્ટ, આઈડી, ટેક્સ્ટમાં બ્લેન્ક, હિન્ટ આપી દઈએ એન્ટર આઈડી ટુ ડિલીટ રેકોર્ડ. બરોબર? અને અહીંયા બટનની ટેક્સ્ટમાં શું આપી દેશું? ડિલીટ. ક્લિયર? ડિલીટ બટન ઉપર ક્લિક થાય ત્યારે રેકોર્ડ ડિલીટ થવો જોઈએ. તેના માટે ઓન ક્લિક એટ્રીબ્યુટમાં આપણે મેથડનું નામ લખી નાખીએ ડિલીટ, અલ્ટર એન્ટર, આ નામની મેથડ છે અહીંયા બેકએન્ડમાં ક્રિએટ કરી દઈએ. ક્લિયર? ઓકે? સમજાઈશ? હવે આ વ્યૂ ને ઇન્સર્ટ વાળું ક્લોઝ કરી દઈએ આપણે અત્યારે. હવે અહીંયા જુઓ, ડિલીટમાં આપણે એડિટ ટેક્સ્ટ લીધું છે. બરોબર? એની વેલ્યુ આપણે અહીંયા જોશે આઈડી ની. તેના માટે એડિટ ટેક્સ્ટ નું ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ. id is equal to find view by id r.id.edit text. એક જ મિનિટ, edt id. ઓકે, આ નામનું છે અહીંયા ઓબ્જેક્ટ. સોરી. ડન? ઓકે? ક્લિયર? હવે તો કે ડિલીટ મેથડ છે કોલ થશે. ડિલીટ માંથી આપણે ક્યાં કોલ કરશું? આ ડીબી હેલ્પર ની ડિલીટ મેથડ કોલ કરશું, ડિલીટ ડેટા. તો સૌથી પહેલા અહીંયા કોડ કરી લઈએ આપણે ડિલીટ ડેટા. આઈડી ઉપરથી રેકોર્ડ ડિલીટ કરશું એટલે એક આર્ગ્યુમેન્ટ આવશે આઈડી ની. યસ ઓર નો? રેકોર્ડ ડિલીટ થયો છે કે નહીં
એ આપણે અહીંથી કહેશું એટલે બુલિયન ટાઈપની આર્ગ્યુમેન્ટ રિટર્ન ટાઈપમાં આવશે. બરોબર, રિટર્ન થ્રુ. ક્લિયર એવરીવન? હવે સૌથી પહેલા SQLite database db is equal to database. ક્લિયર? હવે db ડોટ delete. delete મેથડ તમને આપેલી જ છે. delete મેથડમાં જો આર્ગ્યુમેન્ટ કઈ કઈ છે, ટેબલનું નામ, where clause અને where clause ની વેલ્યુ. તો સૌથી પહેલા આપણે ટેબલનું નામ એન્ટર કરીએ. ટેબલનું નામ શું છે? સ્ટુડન્ટ ડેટા. એના પછી શું આવશે? where clause. where clause માં id is equal to question mark. અને ત્રીજી આર્ગ્યુમેન્ટ છે વેલ્યુ where clause ની, new string id. અને id ને તમને શું કહે છે? રેપ કરો વેલ્યુ ઓફ કોમા. હવે રેકોર્ડ ડિલીટ થશે કે નહીં થાય, બરોબર, એ તમને શું રિટર્ન કરશે? જો db ડોટ delete ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. જો એકેય રેકોર્ડ ડિલીટ ન થયો હોય તો 0 રિટર્ન કરે, અથવા તો જેટલા રેકોર્ડ ડિલીટ થયા હોય એ રિટર્ન કરે. કારણ કે આપણે આઈડી ઉપરથી ડિલીટ કરીએ છીએ ને એક જ રેકોર્ડ ડિલીટ થાય, કારણ કે યુનિક રેકોર્ડ હશે. ફોર એક્ઝામ્પલ તમે સિટી ઉપરથી રેકોર્ડ ડિલીટ કરતા કે ભાઈ અમદાવાદ વાળા રેકોર્ડ ડિલીટ કરો, તો ફોર એક્ઝામ્પલ અમદાવાદના 10 રેકોર્ડ હોય તો તમને નંબર ઓફ રેકોર્ડ કેટલા ડિલીટ થયા છે? 10 રિટર્ન થાય. રિટર્ન વેલ્યુ શું આવશે? 10. એટલે આપણે તો એટલું જ ચેક કરવાનું છે કે ભાઈ 0 આવે તો રેકોર્ડ ડિલીટ થયો નથી, અને એનાથી વધારે કઈ આવે તો રેકોર્ડ ડિલીટ થઈ ગયો. બરોબર? તો આપણે સામેની બાજુ વેરિયેબલ લઈ લઈએ ઇન્ટીજર રેકોર્ડ. અહીંયા ચેક કરીએ ઇફ રેકોર્ડ ઇઝ ઇક્વલ ટુ 0, તો શું આપણે રિટર્ન કરીએ? ફોલ્સ. એલ્સ ટ્રુ. ટ્રુ રિટર્ન થાય એનો મીનિંગ કે રેકોર્ડ ડિલીટ થઈ ગયો. ફોલ્સ નો મીનિંગ કે કાંઈ રેકોર્ડ ડિલીટ થયો નથી. હવે આ ડિલીટ કઈ મેથડ છે? ડિલીટ ડેટા મેથડ. આ મેથડ આપણે ક્યાંથી કોલ કરશું? અહીંયાથી. તો સૌથી પહેલા db હેલ્પર નો ઓબ્જેક્ટ, બ્રેકેટમાં this context પાસ કરશું. obj db ડોટ delete data id ક્યાં પાસ કરશું? id આપણી પાસે છે જ અહીંયા, એડિટ ટેક્સ્ટ લીધેલું જ છે. યસ ઓર નો? id ડોટ get text ડોટ to string, એને આપણે કન્વર્ટ કરી દઈએ integer ડોટ parse int. થઈ ગયું? રિટર્ન કઈ ટાઈપની વેલ્યુ કરશે? બુલિયન. એટલા માટે આપણે બુલિયન ટાઈપની વેલ્યુ લઈ લઈએ સ્ટેટસ. હવે અહીંયા શું કરવાનું છે? સિમ્પલ ચેક જ કરીએ. ઇફ સ્ટેટસ જો ટ્રુ હોય તો શું કરી દેશું? ટોસ્ટ ડિસ્પ્લે કરાવી દઈએ. રેકોર્ડ ડિલીટેડ સક્સેસફુલી. આપણે ટોસ્ટ છે એ અહીંયાથી ઉપાડી લઈએ. ક્લિયર? અને એલ્સ માં શું આવશે? error in delete અથવા record not found, whatever you message you want to display. ક્લિયર? સમજાઈ ગયું? હવે આપણે એકવાર રન કરીને જોઈ લઈએ કે આ પ્રોપરલી રન થાય છે કે નહીં, એક્ઝિક્યુટ કોડ થાય છે કે નહીં. delete record અહીંયા હું આપી દઉં 3, delete આપીએ, record deleted successfully. બેક આવીએ, view records માં જઈએ, view all record 1 અને 2. ડન? ક્લિયર એવરીવન? થઈ ગયું? તો આપણે અહીંયા ઇન્સર્ટ, વ્યૂ, ડિલીટ આટલા થયા. અપડેટ બાકી છે. હવે અપડેટ આપણે પરફોર્મ કરી લઈએ. અપડેટ છે બરોબર,
એ આપણે શેના ઉપરથી કરશું? આઈડી ઉપરથી રેકોર્ડ અપડેટ કરશું. આઈડી ઉપરથી બધા જ ફિલ્ડ અપડેટ થઈ શકે. નેમ એ અપડેટ થઈ શકે, એજ થાય અને કોલેજનું નામ બી અપડેટ થશે. બરોબર? તો હવે અહીંયા આવીએ અપડેટની એક્ટિવિટીમાં અને આ અપડેટની XML ફાઇલ. અત્યારના અપડેટની XML ફાઇલમાં કાંઈ છે નહીં. હવે આપણે અપડેટ રેકોર્ડ કરવા દેવું હોય, બરોબર, તો હરેકના માટેના એડિટ ટેક્સ તમારે દેવા પડશે. એનો મિનિંગ એવો થયો કે ભાઈ ઇન્સર્ટ છે, ઇન્સર્ટમાં જેટલું આપતા એ બધું જ અહીંયા દેવું પડશે. સાથે એક વધારાનું શું દેવું પડશે? આઈડી. કયા આઈડી ઉપરથી આપણે અપડેટ કરવું છે એટલે એ બી આપણે દેવું પડશે. તો આપણે શું કરીએ? આ ઇન્સર્ટ છે, બરોબર, એમાંનો કોડ જ આપણે લઈ લઈએ. યસ ઓર નો? એ જ આપણે અહીંયાથી લઈ લઈએ, કોપી કરીએ અને આપણે જઈએ અપડેટની અંદર. આ મૂકી દઈએ. હવે સૌથી પહેલા તો કે લેઆઉટ અહીંનું ચેન્જ કરી નાખીએ. લિનિયર લેઆઉટ અને અહીંયા શું આપી દઈએ? ઓરિએન્ટેશન વર્ટિકલ. બધું જ આવી ગયું. હવે ખાલી એક જ એડિટ ટેક્સ બાકી રહેશે. ઈ કયું? આઈડી માટેનું જોશે ને, એ આપણે નવું લઈ લઈએ અહીંયા, ET આઈડી. ક્લિયર? એન્ટર આઈડી. ક્લિયર? એન્ટર આઈડી ટુ અપડેટ રેકોર્ડ. એટલે ખબર પડે યુઝરને ક્યુ આઈડી એન્ટર કરવાનું. જે રેકોર્ડ અપડેટ કરવો એનું આઈડી છે એ અપડેટ કરવાનું. ક્લિયર? અહીંયા સુધી ઇન્સર્ટ બટન છે એની જગ્યાએ શું કરી દઈએ આપણે? અપડેટ. મેથડનું નામ શું કરી નાખીએ આપણે? અપડેટ બટન. હું તાની કઈ જરૂર નહીં પડે. બરાબર? હવે અપડેટ નામની મેથડ બનાવી લઈએ. બની ગઈ મેથડ. એની પહેલા એડિટ ટેક્સ લેવા પડશે. એડિટ ટેક્સ આઈડી, નેમ, એજ અને કોલેજ. બધાની વેલ્યુ લઈ લઈએ આપણે. શું નામ આપેલા જોઈ લઈએ. જસ્ટ અ મિનિટ. પેલા ક્લોઝ કરી દઈએ. ઇન્સર્ટ અપડેટ. ET આઈડી, ET નેમ, ET એજ અને ET કોલેજ. Name is equal to find view by ID r.id dot name. College is equal to find view by ID r.id dot ed college. ક્લિયર? હવે તો કે રેકોર્ડ અપડેટ કરવો છે તો અહીંથી ડેટા આપણે ક્યાં મોકલશું? ડીબી હેલ્પર ક્લાસને. તો ડીબી હેલ્પર ક્લાસ માટે ક્લાસની અંદર આપણે અપડેટ માટેની મેથડ બનાવી લઈએ. બરોબર? તો અહીંયા સૌથી પહેલા બનાવીએ અપડેટ ડેટા, નેમ ઓફ ધ મેથડ. બધી જ આર્ગ્યુમેન્ટ આપણે જોશે ને અહીંયા. એટલે ઇન્ટીજર, આઈડી, સ્ટ્રિંગ, નેમ, integer, age, string, college. રિટર્ન ટાઈપ શું રાખશું અહીંયા? બુલિયન. રેકોર્ડ અપડેટ થયો છે કે નહીં? અહીંયા રિટર્ન આપણે ટ્રુ કરી દઈએ અત્યારે બાય ડિફોલ્ટ. બરોબર? હવે અપડેટ ડેટા કરવું હોય તો અહીંથી આપણે આઈડી સિવાયની બધી જ વેલ્યુ અપડેટ કરવાની છે. તો એના માટે બધી જ વેલ્યુ અપડેટની ક્વેરીમાં મોકલવી પડશે. તો વેલ્યુ ડાયરેક્ટ જાય નહીં. એના માટે શું કરવું પડે? કન્ટેન્ટ વેલ્યુ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે કે નહીં? યસ ઓર નો? તો આપણે જો અહીંયા ઇન્સર્ટ ની અંદર આપણી પાસે છે જ. યસ ઓર નો? કોપી કરી લઈએ, અહીંયા મૂકી દઈએ.
ડન. આ ત્રણ વેલ્યુઝ આપણે અપડેટ કરવાની છે. હવે આપણે જોઈએ ડીબી ડોટ અપડેટ. અપડેટમાં જો કેટલી આર્ગ્યુમેન્ટ આપવાની છે? ટેબલનું નામ, કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ અને વેર ક્લોઝમાં આઈડી. બરાબર, તો આપણે આપી દઈએ ટેબલનું નામ આપી દઈએ પહેલા તો સ્ટુડન્ટ ડેટા કોમા કરીને કન્ટેન્ટ વેલ્યુનો ઓબ્જેક્ટ છે આપણી પાસે સીવી, એના પછીને વેર ક્લોઝ એ શું છે? આઈડી, કોલમનું નામ અને એની વેલ્યુ શું આપશું આપણે? અહીંયા આપણે જો આઈડી પાસ કરીએ છીએ પહેલી આર્ગ્યુમેન્ટ ન્યૂ સ્ટ્રિંગ આઈડી. આઈડી ને શેમાં રેપ કરવાનું? વેલ્યુ ઓફમાં અને સેમીકોલન. તો આ બી શું રિટર્ન કરશે? અપડેટ મેથડ બી ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે. કેટલા રેકોર્ડ અપડેટ થયા? એ કઈ નહીં થયા હોય તો 0. તો આપણે સામેની બાજુ ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ લઈ લઈએ. ઇફ રેકોર્ડ ઇઝ ઇક્વલ ટુ 0 તો રિટર્ન શું કરી દેશું? ફોલ્સ. એટલે કોઈ રેકોર્ડ અપડેટ થયો નથી. એલ્સ માં શું રિટર્ન કરી દેશું? ટ્રુ. ટ્રુ એટલે રેકોર્ડ અપડેટ થઈ ગયો. હવે આ અપડેટ ડેટા નામની મેથડ આપણે કોલ ક્યાંથી કરશું? અહીંયાથી. યસ ઓર નો? તો અહીંયાથી આપણે મેથડ કોલ કરવા માટે સૌથી પહેલા ડીબી હેલ્પરનો ઓબ્જેક્ટ જોશે. This obj db dot update data વેલ્યુ કઈ રીતના મોકલશું? id dot get text dot to string. સૌથી પહેલા id, એને આપણે કન્વર્ટ કરવું પડશે શેમાં? પાર્સ int માં. ક્લિયર? હવે તો કે name dot get text dot to string, એના પછી શું પાસ કરવાનું છે? એજ ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. પણ એજ ને બી કન્વર્ટ કરવું પડશે શેમાં? ઇન્ટીજરમાં. યસ ઓર નો? કોમા કરીને સોરી ચોથું શું આવશે? કોલેજ ડોટ get text dot to string. એટલે અહીંથી અપડેટ ડેટા મેથડ કોલ થશે. ચારે ચાર આર્ગ્યુમેન્ટ પાસ થઈ ગઈ. રિટર્ન શું કરે છે? ઈ બુલિયન ટાઈપનું વેલ્યુ સ્ટેટસ રિટર્ન કરે છે. બુલિયન સ્ટેટસ. હવે સિમ્પલ શું છે? ઓકે, કન્ડિશન મૂકી દઈએ. ઇફ સ્ટેટસ ટ્રુ હોય તો શું મેસેજ ડિસ્પ્લે કરી દેશું આપણે? રેકોર્ડ અપડેટેડ સક્સેસફુલી. કોપી કરી લઈએ ટોસ્ટ, અહીંયા આપી દઈએ અપડેટેડ સક્સેસફુલી. એલ્સ માં એરર ઇન અપડેટ. ક્લિયર? હવે આપણે એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ. હવે આપણે એક્ઝિક્યુટ કરીને જોઈ લઈએ. સૌથી પહેલા વ્યૂ કરી જોઈએ કે ફર્સ્ટ નંબરમાં જતીન છે, બરોબર? ત્યાં આપણે ચેન્જ કરીએ. અપડેટ રેકોર્ડ 1. જતીનની જગ્યાએ આપણે કરીએ મિલન 33 અને અહીંયા આપી દઈએ આત્મીય. રેકોર્ડ અપડેટ કરીએ. રેકોર્ડ અપડેટેડ સક્સેસફુલી. બેક આવીએ, ચેક કરી લઈએ. વ્યૂ રેકોર્ડ, વ્યૂ ઓલ રેકોર્ડ. Done. So here your crude operation complete. Insert, update, delete, view and search.